નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતભરમાં 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને સિંહોર ખાતે યોજાયો હતો। સામાજિક વનીકરણ વિભાગ બોટાદ અને ભાવનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મંત્રીશ્રીએ વૃક્ષ રથનું પ્રસ્થાન કર્યું હતું। वन विभागना अधिकारीओ और कर्मचारीओ कामगीरीने बिरदावता जणाव्युं कि गुजरातमां वन विस्तार वधारवा माटे वन विभाग सतत प्रतिबद्धताथी कार्य करी रह्युं छे। चालू वर्षे ग्राम पंचायतनी जमीनोमां विविध मॉडेल हेठळ 153.25 हेक्टर विस्तारमां आशरे 4.18 लाख रोपाओना वावेतर लक्ष्यांक साथे भावनगर जिल्लामां विविध स्थळोए आशरे 2.45 लाख रोपाओनुं वितरण करवामां आव्युं छे। आ प्रसंगे धारासभ्य सर्व भीखाभाई बारैया અને ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુજાનસિંહ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ભાવનગરના નાયબ વન સંરક્ષણ યોગેશ દેસાઈ, બોટાદના નાયબ વન સંરક્ષણ ગોવિંદસિંહ સરવૈયા, સિંહોર પ્રાંત અધિકારી ધીરેનકુમાર સોનારા, સિંહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, સિંહોર તાલુકા પંચાયત પ્રમુખ વિમળાબેન ચૌહાણ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના મહાનગરના વનોત્સવ 77મા વનોત્સવની विशिष्ट जागृति अभियान स्वरूपे उजवणी माननीय मुख्यमंत्री भूपेन्द्रभाईना नेतृत्वमां वन मंत्री माननीय अर्जुनभाई मोढवाडिया और राज्य कक्षाना वन मंत्री काशी प्रवीणभाई माळीना मार्गदर्शन नीचे आज भावनगर ग्राम्य जिला वन महोत्सव सिंहोर खाते 77मા वन महोत्सवની ઉજવણી થઈ છે। अलग अलग प्रकारे कुदरत ने प्रकृति साथे जोड़ावानुं काम આપણે સાથે મળીને માનવ સૃષ્ટિ, માનવ જીવ અને જીવ સૃષ્ટિ તમામને જતન કરવાનું, પર્યાવરણને જતન કરવાનું એક ખૂબ મોટું અભિયાન એ વન વિભાગે ઉપાડ્યું છે। સામાજિક સંસ્થાઓ એનજીઓ પણ ઉપાડ્યું છે, વહીવટી તંત્ર પણ આમાં કામ કર્યું છે, સમાજ જીવનના તમામ કરતાઓ પણ આ પ્રકારે લાગ્યા છે।